આઈસ્ક્રીમ ખાવાની મજા તો દરેકને આવે છે, પરંતુ શું તમે જે ખાઈ રહ્યા છો તે ખરેખર આઈસ્ક્રીમ છે કે પછી માત્ર ફ્રોઝન ડેઝર્ટ? દેખાવ અને સ્વાદમાં લગભગ એક સરખી લાગતી આ બંને વસ્તુઓ વચ્ચેનો તફાવત સીધો તમારા સ્વાસ્થ્ય અને ખિસ્સા સાથે જોડાયેલો છે. તો કેવી રીતે ઓળખશો સાચું આઈસ્ક્રીમ? શું કહે છે એફએસએસઆઈના નિયમો? અને ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અમારી આ ખાસ રજૂઆતમાં. બજારમાં ઘણી જાણીતી બ્રાન્ડ્સ આઈસ્ક્રીમ જેવી દેખાતી પ્રોડક્ટ્સ વેચે છે. લોકો ઠંડક માટે દુકાને જઈને રંગીન પેકેટવાળી આઈસ્ક્રીમ લે છે, ત્યારે મોટા ભાગે તેઓ ફક્ત બ્રાન્ડ અને સ્વાદને જોઈને જ પસંદગી કરે છે. પરંતુ તેના પેકેટ પર નાના અક્ષરોમાં ફ્રોઝન ડેઝર્ટ લખેલું હોય છે, જે મોટા ભાગના ગ્રાહકોના ધ્યાન બહાર રહી જાય છે. એફએસએસએઆઈના નિયમો મુજબ સાચું આઈસ્ક્રીમ માત્ર દૂધ, ક્રીમ અને મિલ્ક ફેટથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં દૂધની ચરબીના સ્થાને પામ ઓઇલનો અથવા તો અન્ય વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે. આ બંને વસ્તુઓ દેખાવ અને સ્વાદમાં લગભગ સમાન લાગે છે, તેથી જ સામાન્ય ગ્રાહકને ફરક સમજાતો નથી. પરંતુ બનાવટ અને પોષણના દ્રષ્ટિકોણે બંનેમાં મોટો તફાવત છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફ્રોઝન ડેઝર્ટ ખાવું એ ખોટું નથી, પરંતુ ગ્રાહક શું ખરીદી રહ્યો છે તેની સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે. ઘણી વખત કંપનીઓ જાહેરાતોમાં દૂધની શુદ્ધતા અને ક્રીમી ટેક્સચર્સ બતાવીને ગ્રાહકોને આકર્ષે છે, પરંતુ સાચી માહિતી પેકેટના ઇન્ગ્રેડિયન્ટ્સ વિભાગમાં છુપાયેલી હોય છે, જ્યાં વેજીટેબલ ઓઇલ અથવા તો પામ ઓઇલ લખેલું હોય છે. તેથી નિષ્ણાંતો સલાહ આપે છે કે માત્ર દેખાવ કે નામ પર ભરોસો ન રાખવો જોઈએ, પણ લેબલ ધ્યાનથી વાંચવું જોઈએ. તેથી હવે પછી જ્યારે પણ આઈસ્ક્રીમ ખરીદો ત્યારે માત્ર બ્રાન્ડ પર વિશ્વાસ ન કરો. પેકેટ પર આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ શું લખેલું છે અને તેમાં કયા કયા ઘટકોનો ઉપયોગ થયો છે તે જરૂરથી તપાસો. કારણ કે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પસંદગીની શરૂઆત માત્ર એક લેબલ વાંચવાથી થઈ શકે.